સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર આવેલા વડોદના બ્રિજ પર અમદાવાદ તરફથી રાજકોટ તરફ જઈ રહેલા એક ગેસના ટેન્કરમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાતો. ટેન્કરમાંથી આગના રૌદ્ર સ્વરૂપ સાથે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના વાયરલ વિડીયોથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે ફાળ પડી હતી. ઘટનાની જાણ થતાં જ 112 નંબરની પોલીસ જવાન તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને કોઈ મોટી અનિચ્છનીય દુર્ઘટના ન ઘટે તે માટે બ્રિજ પરનો તમામ વાહન વ્યવહાર બંધ કરી દેવાતા ધમધમતો હાઈવે ક્ષણભર માટે સુમસાન બની ગયો હતો. પ્રાથમિક તબક્કે ટેન્કર ગેસથી ભરેલું હતું કે ખાલી, તેમજ આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. કલ્પેશ વાઢેર સાથે લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.